ધીસ ગાઈસ જો હા મારે છે ને આજથી આપણે બ્લોગની શરૂઆત કરશી તો પ્લીઝ મારા વિડીયો બધા જોજો, સપોર્ટ કરજો મને. આજે આપણે કરીએ છીએ ભીંડાનું શાક. જો આપણે ભીંડા સુધારી છે અને બેન ચંપા જય દ્વારકાધીશ બધાને. જો આજે છે ને આપણે બનાવવાનું ભીંડાનું શાક. મારા ઘરના એને મને એમ કે છે કામ કર, ભીંડા ઉતારના કામ કરાવે છે. મારે કરવું હું, ક્યાં જાઉં, મારે કામ કરું છું. તો હવે તો ભીંડા સુધારું છું. તો મારા બ્લોગમાં જોડાયેલા રહેજો પ્લીઝ. થેન્ક યુ. આ કોણ તમને હેરાન કરે છે? આ નીચેવાળા આ મારો છોકરો છે. આ જો કામ મને ઠીકથી કરે. અમારો ભૂરો, આ મારો ભૂરો છે ને આ એની મમ્મી, મતલબ એની માસી. હું એની મમ્મી છું. નાખે છે ચોખા. હમણાં ચોખા નાખીને આપણે જવાનું સ્કૂલે. તો આજનું વાતાવરણ આવું છે. હજી પણ આમ ધીમો 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 વરસાદ ચાલુ છે. વરસાદનો છે એકદમ માહોલ. અને અમે થઈ ગઈ છે સ્કૂલ ચાલુ મારા વેદાંતભાઈની. તો હવે અમે જાહી સ્કૂલે. વેદાંતની સ્કૂલે આવી ગયા છે આપણે. વેદાંતની સ્કૂલ છે, આજથી સ્કૂલ ચાલુ થઈ ગઈ. તો આપણે જઈ ઘરે. વેદાંતને મૂકી દીધો સ્કૂલે અને હવે આપણે જઈ ઘરે. આવું છે સવારમાં, વાગી ગયા છે 7:30. સવારનો માહોલ આવો કંઈક છે. આવો વરસાદ ફૂલ પડી ગયો છે એકદમ. આપણે આ શોર્ટકટ રસ્તામાંથી આવી, કેમ કે આમાંથી બહુ આઘું થાય. અને હજી દુકાનો બધી બંધ છે, સવારનો પોર છે એટલે. પણ હમણાં ખુલી જશે દુકાન. અહીંયા 8:30 દુકાનો ખુલતી હોય. જે તો છે ને વરસાદ છે હમણાં થોડીક વાર થઈ, 7 વાગે બંધ થયો. કેમ કે આજે વરસાદ આખી રાત અને આખો દિવસ પણ ચાલુ હતો, એટલે હમણાં જ છેટ બંધ થયો છે. હજી 5 મિનિટ થઈ વરસાદને બંધ થયો એને. એટલે તમે જોઈ શકો છો આમાં કેવું બધું. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો હવે બનાવે છે ચા. અમારે વાગી ગયા છે 8:30 અને હવે બનાવે છે ચા અને પરોઠું. તો હાલો બધા ચા અને પરોઠું ખાવા. હાલો બધા જો